બોટાદમાં ગરડા રોડ ઉપર આવેલ દીપચંડી સંન્યાસ આશ્રમ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું। સંન્યાસ આશ્રમ ખાતે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, ત્યારે અવારનવાર ગરીબ દીકરીઓના લગ્ન પણ આ સંસ્થાના માધ્યમથી થતા હોય છે। આ વર્ષે એક સાથે 7 દીકરીઓના લગ્નનું આયોજન સંસ્થા દ્વારા થયું હતું। નાત, જાત, જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ વગર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની દીકરીઓના લગ્નનો ખર્ચ સંસ્થાના માધ્યમથી કરવામાં આવે છે। દીકરીઓને પહેરામણીની ચીજ વસ્તુઓ તેમજ ઘર વખરીની અનેક ચીજ વસ્તુઓ, ભેટ, સોગાદો આ લગ્નના આયોજનમાં દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવી હતી। ત્યારે દીપચંદડી સંન્યાસ આશ્રમની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી। શ્રી દીપચંડી સંન્યાસ આશ્રમ બોટાદના આંગણે છેલ્લા 7 વર્ષથી દરેક જ્ઞાતિના નાત જાતના ભેદભાવ વગર ગરીબ દીકરા દીકરીઓના અહીંયા સમૂહ લગ્ન યોજવામાં આવે છે। એમાં આ સંસ્થાના ગાદીપતિ મહંત શ્રી સુખાનંદ બાપુ બહુ સરસ આયોજન દર વર્ષે કરે છે અને ભવિષ્યમાં પણ એ પરંપરા ચાલુ રહેશે। અને આ વિસ્તાર પછાત વિસ્તાર છે અને એમાં કોઈ નાત જાતના વાડા વગર આ એક સંતનો જે ધર્મ ક્ષેત્રનો કાર્ય છે એ સંતો આવો ફરજ નિભાવતા હોય છે। એટલે એ એક ફરજના ભાગ રૂપે અહીંયા સુખાનંદ બાપુ બહુ સરસ આયોજન કરે છે। એની સાથે સાથે અહીંયા સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કોરોનાની અંદર આપ સૌ નિહાળ્યું। પછી અહીંયા એક એમ્બ્યુલન્સની સેવા જેની તાતી જરૂર છે। કાલે નૂતન અયોધ્યાની અંદર રામજી મંદિર જે બની રહ્યું છે એ જન્મસ્થાનની અંદર પૂજ્ય મોદી સાહેબ દ્વારા જે PM છે આપણા એમના દ્વારા જે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે તો એ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર અહીંયા દીપચંડી આશ્રમ દ્વારા એક એમ્બ્યુલન્સ એ સમાજની સેવામાં અર્પણ કરવામાં આવશે એવો સુખાનંદ બાપુનો વિચાર હતો અને એના સેવકોએ એ વિચારને ઝીલી લીધું છે અને ટૂંક સમયની અંદર એ પણ સેવા ચાલુ થઈ જશે। આ સંતોનો સ્વભાવ તો એ હંમેશા પરોપકાર માટે હોય છે, બીજાને દુઃખી જોઈ શકે નહીં, એટલે એ સંતો એના એક પરોપકારની ભાવનાથી સમાજની જે કંઈ જરૂરિયાત હોય એ જરૂરિયાત સેવકોના માધ્યમથી પૂરી પાડતા હોય છે। એમાં આપણો કોઈ નિસ્વાર્થ હોતો નથી અને નિસ્વાર્થ ભાવે જે સેવા થતી હોય લોકો સુધી જે સુખાકારી માટે એ લોકો રાત દિવસ સતત પ્રયત્ન કરતા હોય છે।